નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્વી ક્લાસીસ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે શીખીશું ટીવાય બીકોમ સેમ 6 નો એડવાન્સ અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ પેપર 8 નો એપ્રિલ 2023 નું પેપર સોલ્યુશન। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ આપણે પ્રશ્ન 1 નો પેટા પ્રશ્ન અ જોઈશું। તો ચાલો એની રકમ વાંચીએ। નીચેની માહિતી ફરતી ફેબ્રુઆરી અને માર્ચ માસની લેણદારને ચૂકવવાની રકમ શોધો। તો જુઓ, આ દાખલામાં આપણને એમ કહ્યું છે કે ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની કેટલી રકમ આપણે ચૂકવવાની છે તે શોધો। તો આપણે પહેલા વિગત વાંચી જઈશું, તેમજ અહીંયા લખતા જઈશું। તો પહેલા આપણે લખી દઈએ શું શોધવાનું છે। તો ફેબ્રુઆરી અને માર્ચ માસની લેણદારને ચૂકવવાની રકમ શોધી। લેણદારને ચૂકવવાની રકમ શોધો। ચલો, પહેલી વસ્તુ આપણને ખબર પડી ગઈ કે આપણે શોધવાનું શું છે। તો ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની લેણદારોને ચૂકવવાની રકમ શોધવાની છે। તો આપણે પહેલા જોવાનું કે દાખલામાં શોધવાનું શું છે તે હિસાબે દાખલો કરવાનો। ઓકે, તો પહેલા આપણને ખબર પડી ગઈ કે ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની લેણદારને ચૂકવવાની રકમ શોધવાની છે। તો તેના માટે વિગત આપી છે, તો આપણે પહેલા એ વિગતો વાંચીએ। તો એમાં પહેલી વિગત આપી છે કે 31 ડિસેમ્બર 2022 ના રોજ લેણદારોની બાકી 3 લાખ રૂપિયા આપી છે। તો જે આપ્યું છે તે પહેલા આપણે લખતા જઈએ। તો અહીંયા લખે લેણદારોની બાકી 31/12/2022 ના રોજ ના લેણદારો રૂપિયા 3 લાખ। આનો અર્થ એ થાય છે કે 31 ડિસેમ્બર 2022 ના રોજ આપણે 3 લાખ રૂપિયા ચૂકવવાના છે। ચાલો બીજી વિગત વાંચીએ કે લેણદારોને ચૂકવણીનો સમયગાળો 2 માસ છે। તો આપણે બીજી વિગત લખી દઈએ, ચૂકવણીનો સમયગાળો 2 માસ। ચલો ત્યાર પછી આપણે ત્રીજી વિગત વાંચીએ। વર્ષ 2022 માં ખરીદી દર મહિને એક સરખી રીતે થાય છે। તો જો આ વસ્તુ ધ્યાનથી સમજજો। આમાં શું કીધું છે કે વર્ષ 2022 માં ખરીદી દર મહિને એક સરખી રીતે થાય છે। એનો અર્થ એ થાય છે કે જાન્યુઆરીમાં તમે જો 1,50,000 ની ખરીદી કરી હશે તો માર્ચમાં પણ 1,50,000 ની ખરીદી કરી હશે, જૂનમાં પણ 1,50,000 ની ખરીદી કરી હશે, તેમજ દરેક મહિનામાં તમે 1,50,000 ની જ ખરીદી કરી હશે। તો તમને સમજ પડી ગઈ હશે। તો એ પણ આપણે લખી દઈએ, વર્ષ 2022 માં દર માસમાં એક સરખી ખરીદી। ચાલો થઈ ગયો। ત્યાર પછીની વિગત વાંચીએ અને તે જ પ્રમાણે વર્ષ 2023 માં પણ થતી રહેશે। ઓકે, તો તે જ પ્રમાણેનો અર્થ શું થાય છે કે 2022 માં જેમ એક સરખી ખરીદી હતી બધા જ મહિનામાં, તેમજ 2023 માં પણ બધા જ મહિનામાં એક સરખી રીતે ખરીદી થશે। તે પણ આપણે લખી દઈએ, વર્ષ 2023 માં પણ દર માસમાં એક સરખી ખરીદી। ઓકે, તમને આટલી સમજ પડી ગઈ। ત્યાર પછીનો ચોથો હવાલો વાંચીએ। ચોથા હવાલામાં કીધું છે કે વર્ષ 2023 માં ઉધાર ખરીદીમાં 60% વધારો થાય છે। તો હવે જો વિદ્યાર્થી મિત્રો આ ઉધાર ખરીદી શબ્દ વાંચીને
તમે ગૂંચવાઈ ન જતા. હવે તમને એટલું જણાવી દઉં કે લેણદારો એટલે શું? તો લેણદાર એટલે શું કે જ્યારે કોઈ વ્યક્તિ ઉધાર ખરીદી કરે અને ઉધાર ખરીદીના જે વ્યક્તિને નાણાં ચૂકવવાના હોય તો તે વ્યક્તિને લેણદાર કહેવાય છે. તો આ દાખલામાં તમે જે લેણદારો લખ્યા ને તે લેણદારો રકમ શાની ચૂકવવાની? તે ઉધાર ખરીદીની જ ચૂકવવાની હતી. તો એના માટે અમારે જે દાખલામાં કહ્યું છે કે ઉધાર ખરીદીમાં 60% વધારો થાય છે, તો રોકડ ખરીદી અને ઉધાર ખરીદી અલગ અલગ ના આવશે. આ જે લેણદારોની બાકી આપી છે તે બધું ઉધાર ખરીદીની જ બાકી છે, એટલું તમે સમજી ગયા છો. ઓકે, તો હવે આમાં જોઈએ કે વર્ષ 2023 માં ઉધાર ખરીદીમાં 60% વધારો થાય છે. તો આપણે પણ લખી દઈએ વર્ષ 2023 માં ઉધાર ખરીદીમાં 60% વધારો. ઓકે, ચાલો. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને રકમ સમજ પડી ગયા છે. આપણે પહેલા શું શોધવાનું છે એ જાણ્યું, ત્યારબાદ રકમ વાંચી, એક એક હવાલા વાંચ્યા શાંતિથી. ત્યાર પછી હવે આગળ જઈએ. તો જો તમને ખબર પડી ગઈ છે કે ફેબ્રુઆરી અને માર્ચ માસમાં લેણદારોને ચૂકવવાની રકમ શોધવાની છે. ઓકે, તો લેણદારોને ચૂકવવાની રકમ શોધવા માટે આપણે પહેલા ખરીદી જોઈશે, કારણ કે તમે જો ઉધાર ખરીદી કરી હોય તો જ એના નાણાં ચૂકવવાના થાય ને. હવે તમે ઉધાર ખરીદી જ ન કરી હોય તો નાણાં કેવી રીતે ચૂકવવાના? તો અહીંયા શોધવાનું શું છે? ફેબ્રુઆરી અને માર્ચ માસને લેણદારોને ચૂકવવાની રકમ શોધવાની છે. તો એના માટે પહેલા ખરીદી પણ જાણવા પડે ને કે એના પહેલાના માસમાં કેટલી ખરીદી, તો આપણને ખબર પડે ને કે આપણે કેટલા પૈસા ચૂકવવાના છે. ઓકે, તો સૌપ્રથમ આપણે ખરીદી શોધીશું. તો ખરીદી શોધવા માટે મેં તમને સમજાવી દઉં કે જ્યારે દાખલામાં જોજો, આ એમપી વસ્તુ ધ્યાન રાખજો, જ્યારે દાખલામાં કીધું હોય જો વર્ષ 2022 માં દરેક માસમાં એક સરખી ખરીદી થાય છે. જો જ્યારે દાખલામાં આ વસ્તુ આવી શું એક સરખી ખરીદી થાય છે, ત્યારે જો જ્યારે દાખલામાં દર્શાવવામાં આવ્યું હોય કે એક સરખી રીતે ખરીદી થાય છે, ત્યારે શું કરવાનું કે ત્યારે એની બાકી જોવાની 31 ડિસેમ્બર. તો જો ત્યારે જે કુલ બાકી આપ્યો હોય ને ભાગ્યા માસ ખરીદવાના ચૂકવણીનો સમયગાળો. તો જો અહીંયા તમે જોઈ શકો છો કે ચૂકવણીનો સમયગાળો કેટલા પડે છે આપણને? 2 માસ. તો હવે જે મેં તમને કીધું તમને સમજ નહીં પડી શકે તો આપણે પ્રેક્ટિકલ જોઈએ. તો જો અહીંયા આપણે સૂત્ર લખી દઈશું જે ફક્ત આવી દાખલા આવે ને આવા વિગત આવે ને ત્યારે જ અપ્લાય છે. જો માસ દીઠ ખરીદી. ચલો સમજો, માસ દીઠ ખરીદી એટલે શું ખબર? કે એનો અર્થ એ થાય છે કે આપણે એક માસમાં અંદાજે કેટલી ખરીદી કરી શકે. તો આમાં જો આમાં શું કહ્યું છે કે વર્ષ 2022 માં બધા જ મહિનામાં સરખી રીતે ખરીદી છે. એના માટે આપણે આવું માસ દીઠ ખરીદીનું સૂત્ર મૂક્યું. તેમાં સૂત્રમાં શું આવશે કે જો લેણદારની બાકી, અહીંયા જો સૂત્રમાં ઉપર શું આવે? લેણદારની કુલ બાકી એટલે લેણદારોની જે છેવટની કુલ બાકી આપી હોય તે ઉપર લખવાનું અને છેદમાં શું લખવાના? ચૂકવણીનો સમયગાળો. ચૂકવણીનો સમયગાળો. તો હવે જોઈએ લેણદારોની બાકી કેટલી આપણને? 3 લાખ રૂપિયા. ને ચૂકવણીનો સમયગાળો કેટલો છે? અહીંયા જો ચૂકવણીનો સમયગાળો તમને અહીંયા 2 માસ દેખાય. લેણદારની બાકી 3 માસ છે. આ 3 લાખ છે તો 3 લાખ તમારે અહીંયા ઉપર લખવાના અને જે 2 માસ છે ચૂકવણીનો સમયગાળો તે અહીંયા નીચે લખો 2. તો અહીંયા તમે 3 લાખ ભાગ્યા 2 કરશો તો 1,50,000 આવશે. તો જોજો તમામ વિદ્યાર્થીને ખાસ ધ્યાન આપો. જો માસ દીઠ ખરીદી એટલે શું થાય કે એક માસમાં આપણે કેટલી ખરીદી કરીએ છીએ તે. તો જો આપણને અંદાજો આવી ગયો કે એક માસમાં આપણે 1,50,000 ની ખરીદી કરીએ છીએ. તો આ માહિતી શાના માટે છે? વર્ષ 2022 માટે. જોજો ચાલો જોજો વર્ષ 2022 માટેની માસ દીઠ ખરીદી આપણને ખ્યાલ આવી ગયો તો કેટલા રૂપિયા આવ્યા? 1,50,000 રૂપિયા. તો જો તમને ખ્યાલ આવી ગયો છે કે દરેક માસમાં આપણે કેટલી ખરીદી કરી છે? 1,50,000 ની. તો આ તો આપણને 2022 માટેનું ખબર પડી ગયું. તો હવે 2023 માટેનું જાણવું હોય તો કઈ રીતે જાણશો? તો જો અહીંયા લખ્યું જ છે
કે વર્ષ 2023 માં ઉધાર ખરીદીમાં 60% વધારો થાય છે. તો જો આ હવાલો કરતા પહેલા આપણે એક પ્રકારનું સ્ટ્રક્ચર બનાવી દઈએ તો તમને હજુ સરળતાથી ખ્યાલ આવશે. તો જો સ્ટ્રક્ચર બનાવી દે, પહેલા લખો માસ, ત્યારબાદ ખરીદી, ત્યારબાદ ચૂકવણી. ચલો આવું સ્ટ્રક્ચર બનાવી દીધું. તો હવે આ તમને સમજ પડી ગઈ, તમે આ ભૂસી નાખો. ઓકે, આ ઉતારી લેજો. ચાલો આવી જજો. તમને હવે આમાં પણ ખ્યાલ નહીં હશે કે કયા માસથી આપણે ખરીદી લખવાનું સ્ટાર્ટ કરીએ. તમે તમને સમજાવી દઉં કે અહીંયા જો અહીંયા કેટલા માસનો ચૂકવણીનો સમયગાળો છે? 2 માસ. અને બાકી ક્યાંની આપેલી છે? 31 ડિસેમ્બર. 12 એટલે ડિસેમ્બર થાય. તો જો ડિસેમ્બરના સાથે, જો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, ડિસેમ્બરના સાથે 2 માસ પાછળ લેવાના. કેમ? કારણ કે 2 માસનો ચૂકવણીનો સમયગાળો છે. તો 2 માસ પાછળ અને ત્યારથી આપણે ગણતરી કરવાનું સ્ટાર્ટ કરીશું. તો જો ડિસેમ્બરના પહેલાના 2 માસ ડિસેમ્બરને ગણીને તો એક આખો ડિસેમ્બર જતી રહે ને 1 નવેમ્બર આવી જશે. તો 2 માસ પૂરા થઈ ગયા. તો આપણે નવેમ્બર થી સ્ટાર્ટ કરશું ગણતરી કરવાનું. ત્યાં લખીશું નવેમ્બર, લખીશું ડિસેમ્બર, જાન્યુઆરી, ત્યારબાદ ફેબ્રુઆરી, માર્ચ. હવે એપ્રિલ નથી લખવાનું વિદ્યાર્થી મિત્રો. કેમ? કારણ કે જો આપણે ફેબ્રુઆરી અને માર્ચ માસ, ખાલી ફેબ્રુઆરી અને માર્ચ માસની ચૂકવવાની રકમ શોધવાની છે, બીજું કઈ શોધવાનું નથી. તો આપણે ખાલી ફેબ્રુઆરી અને માર્ચ સુધી જ લખશું. ઓકે, તો તમને સમજ પડી ગઈ હશે. હવે આગળ જોઈએ કે જો મેં તમને સમજાવી દીધું કે આપણે વર્ષ 2022, તો આપણે વર્ષ પણ અહીંયા લખતા જઈએ એવું લાગે તમને સમજ પડે તો. અહીંયા જો 22 લખી દે તમને ખ્યાલ આવી જશે આ 2022 છે. ઓકે, અહીંયાથી 2023. ઓકે, ચાલો જોઈ લેજો. નવેમ્બર 2022, ડિસેમ્બર 2022, જાન્યુઆરી 2023, ફેબ્રુઆરી 2023 અને માર્ચ 2023. તો જો તમને મેં ખરીદી અહીંયા માસ દીઠ ખરીદી કેવી રીતે શોધવાની એ તમને સમજાવી દીધું. હવે જો તમારે 1,50,000 રૂપિયા આવ્યા હતા, તેનો મતલબ શું થાય કે 2022 ના વર્ષમાં દરેક મહિનામાં 1,50,000 રૂપિયાની આપણે ખરીદી કરીએ. તો અહીંયા જ્યાં 2022 દેખાય, આ 22 દેખાય, ત્યાં 1,50,000 લખી દેવાનું. 1,50,000 ને 1,50,000. ઓકે, આટલું થઈ ગયું. ત્યારબાદ હવે અહીંયા હવાલા પર આવો તો અહીં વાંચો કે વર્ષ 2023 માં ઉધાર ખરીદીમાં કેટલા ટકાનો વધારો થાય છે? 60%. તો એકદમ સરળ છે મિત્રો કે જે 1,50,000 તમને અહીંયા દેખાય છે તેમાં પ્લસ 60% તમારે કરી દેવાનો. તો આપણે કરી દેજો. 1,50,000 ના 60% 90,000 થાય છે પ્લસ ઇક્વલ. તો અહીંયા 2,40,000 રૂપિયા આવે છે. 2,40,000. તો આ કઈ રીતે આવ્યો લખી લેજો વિદ્યાર્થી મિત્રો. પાછું જોજો. જાન્યુઆરી 2023 માં ખરીદી બરાબર કઈ રીતે આવી? ડિસેમ્બર 22 ની ખરીદી પ્લસ 60%. તો જો ડિસેમ્બર 2022 ની ખરીદી કેટલી હતી? 1,50,000 પ્લસ 60%. તો કેટલા આવ્યા? 1,50,000 ના 60% 90,000 પ્લસ તો 2,40,000. તો જો આ પ્રકારે મેં અહીંયા જાન્યુઆરી 2023 માં ખરીદી લખી છે 2,40,000. 1,50,000 હતા, એમાં 60% પ્લસ કર્યા. તો આ તો તમને સરળ રીતે સમજ પડી ગયા છે મારા હિસાબે. હવે ત્યાર પછી જોજો શું કીધેલું છે મેં અહીંયા. ત્યાર પછી બી લખેલું છે ચોથા વાળો જો એક સરખી ખરીદી કયા વર્ષમાં? 2023 માં પણ. તો જો જેમ 2022 માં બધા જ મહિનામાં એક સરખી ખરીદી હતી, તે જ પ્રમાણે 2023 માં પણ બધા જ મહિનામાં એક સરખી રીતે ખરીદી થશે. તો અહીંયા તમે 2,40,000 લખ્યા, તો ફેબ્રુઆરીમાં પણ 2,40,000 લખી દો.
માર્ચમાં પણ 2,40,000 લખી દઉં. ચાલો લખી દીધા. હવે આ તો થઈ ખરીદી. હમણાં સુધીમાં તમે ખાલી ખરીદી શોધી, પણ આપણને આ દાખલામાં ખરીદી જોઈતી છે તો ના, આપણને શું જોઈતું છે? શોધવાનું શું છે? લેણદારોને ચૂકવવાની રકમ. તે શું આવે? ચૂકવણીઓમાં. ઓકે, તો લેણદારોને આપણે કેટલી રકમ ચૂકવવાની છે આપણે એ શોધવાનું છે. તો જો અહીંયા આપણે ખરીદી લખી, અહીંયા ચૂકવણી લખી તો ઉપર લખી દેવાનું 2 માસ. ઓકે, તો ત્યાં 2 માસ લખ્યા. કેમ 2 માસ લખ્યા? તો અહીંયા ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કેટલો સમયગાળો આપેલો છે? 2 માસ. એનો અર્થ એ થાય છે કે તમે જો જાન્યુઆરીમાં કોઈ ખરીદી કરીએ, તમે એની ચૂકવણી ક્યારે કરશો? જાન્યુઆરી આખો મહિનો પૂર્ણ થઈ જશે, તેના પછી ફેબ્રુઆરી પણ આખો મહિનો પૂર્ણ થઈ, તેના પછી 1 મહિનો પૂરો થઈ ગયો, 2 મહિના આખા પૂરા થઈ ગયા, ત્યાર પછી માર્ચમાં તમે એની ચૂકવણી કરશો. ઓકે, તેના માટે આપણે અહીંયા 2 માસ લખ્યા. તો જો નવેમ્બરમાં તમે આ ખરીદી કરી હશે 1,50,000 રૂપિયાની, તેમાં આ નવેમ્બર આખો મહિનો પૂરો થઈ ગયો, ડિસેમ્બર આખો મહિનો પૂરો થઈ ગયો, તો આ જે નવેમ્બરની ખરીદી છે એની ચૂકવણી ક્યારે થશે? અહીંયા જાન્યુઆરીમાં. આ 1,50,000 રૂપિયા. તો જો તમને નહીં સમજ પડે તો અહીંયા બાજુમાં પણ લખી દઉં છું કે આ 1,50,000 રૂપિયા કયો મંથરા છે? તો આ જો નવેમ્બર, n બરાબર નવેમ્બર લખી દઉં છું, એટલે તમને ખ્યાલ આવશે કે 1,50,000 રૂપિયા કયા મહિનાની ચૂકવણી છે? તો નવેમ્બર મહિનાની. ઓકે, ત્યાર પછી તે જ પ્રમાણે જો ડિસેમ્બર છે તો ડિસેમ્બર મહિનાની ચૂકવણી ક્યારે થશે? ડિસેમ્બર એક આખો મહિનો જતી રહેશે, જાન્યુઆરી બી એક આખો મહિનો જતી રહેશે, તેની ચૂકવણી ક્યારે થશે? ફેબ્રુઆરીમાં. 1,50,000 રૂપિયા. ઓકે, ત્યાર પછી તે જ પ્રમાણે જો જાન્યુઆરીમાં કેટલા આપેલા છે ખરીદી? 2,40,000 રૂપિયા. તો જો જાન્યુઆરી આખો મહિનો જતી રહેશે, ફેબ્રુઆરી આખો મહિનો જતી રહેશે, તેની ચૂકવણી ક્યારે થશે? માર્ચમાં. તો જો અહીંયા લખી દે 2,40,000, 2,40,000. એમાં આપણે લખી દઈએ જે ફોર જાન્યુઆરી. તો તમને વિદ્યાર્થીનું જે દાખલામાં પૂછ્યું છે, તો દાખલામાં શું પૂછેલું છે? ફેબ્રુઆરી અને માર્ચ માસની લેણદારને ચૂકવવાની રકમ શોધો. તો આ દાખલામાં તમને રકમ મળી ગઈ છે. તો ફેબ્રુઆરીમાં કેટલી રકમ ચૂકવવાની છે? 1,50,000. અને માર્ચમાં કેટલી રકમ ચૂકવવાની છે? 2,40,000. તો આ તમારો આન્સર આવી ગયો. આ જ જવાબ છે વિદ્યાર્થી મિત્રો, 1,50,000 ને 2,40,000. હવે તમે કામ દર્શાવ્યું એવી રીતે અહીંયા અલગથી પણ જવાબ દર્શાવી શકો છો કે અહીં લખી દેવાનું આમ ફેબ્રુઆરી અને માર્ચ માસમાં લેણદારોને ચૂકવવાની રકમ ક્રમશઃ કેટલા છે? અહીંયા જો 1,50,000 અને 2,40,000 રૂપિયા પ્રાપ્ત થાય છે. તો મારી આશા છે વિદ્યાર્થી મિત્રો તમને આ પ્રશ્ન 1 નો પેટા પ્રશ્ન અ નો પૂર્ણ દાખલો સમજ આવી ગઈ હશે. ઓકે, તો હવે આ દાખલો તમને સમજ આવી ગઈ તો ઉતારી લો, ત્યાર પછી આપણે બીજા દાખલામાં જઈએ. ઓકે, આ ઉતારી લો પહેલા. ચલો, તો હવે તમારો દાખલો થઈ ગયો છે. કેમેરામાં આ બાજુનો ભાગ આવતો નહીં હતો એટલે પછી મેં પાછો વિડીયો શૂટ કર્યો. અહીંથી ઉતારી લેજો પાછા. તો હવે આ દાખલો થઈ ગયો તો ભૂસી નાખું છું.
તો મને આશા છે કે તમારો પ્રશ્ન 1 નવો થઈ ગયો છે. ઓકે, તો હવે આપણે પ્રશ્ન 1 નો બ તરફ જઈએ. અહીં રકમ આપેલી છે, આપણે રકમ વાંચીએ અને આગળ વધીએ. તો રકમમાં સૌપ્રથમ કહ્યું છે આપણે સલામતી ગાળો 25% છે, નફા જથ્થા ગુણોત્તર 30% આપેલ છે, સ્થિર ખર્ચ 1,80,000 આપેલ છે અને ખરેખર વેચાણ અને નફો શોધો. તો જો અહીં દાખલામાં શોધવા શું કીધેલું છે? ખરેખર વેચાણ અને નફો. તો જો વિદ્યાર્થી મિત્રો જે અહીં બની ગયો તેમને મેં ભાગ પાડીને સમજાવતો કે વેચાણના બે અલગ અલગ ભાગ છે. તે મેં તમને પણ દર્શાવ્યું કે કયા કયા આવે. તો જો વેચાણ છે એને બે અલગ અલગ રીતે ભાગ પાડી દઈએ. એક ભાગમાં આપણે લખતા સમતૂર બિંદુ, બીજા ભાગમાં આપણે લખતા સલામતી ગાળો. આ જ પ્રકારે વેચાણના બીજે પણ બે ભાગ છે. એક લખતા પીવી રેશિયો અથવા નફા જથ્થા ગુણોત્તર, બીજું લખતા ચલિત ગુણોત્તર. ચલો તો જો આ ચાર વસ્તુ છે, તો ચાર વસ્તુમાં કોઈ પણ બે વસ્તુ આપેલી હોય તો આપણને વેચાણ મળી શકે. અહીં આપણને સમતોલ બિંદુ અને સલામતી ગાળો આપેલા છે તો આપણને વેચાણ તરત મળી જશે. તે જ પ્રમાણે અહીં પીવી રેશિયો અને ચલિત ગુણોત્તર આપેલા છે તો આપણને વેચાણ તરત મળી જશે. તો અહીં જોઈએ કે અહીંયા આ ચાર વસ્તુમાંથી કઈ કઈ વસ્તુ આપેલી છે કે કઈ કઈ વિગત આપેલી છે. તો અહીં જો સલામતી ગાળો જોઈ શકે, તો જો સલામતી ગાળા આપેલા છે પણ ટકાવારી સ્વરૂપ આપેલું છે. દેખાય? સલામતી ગાળો આપેલો છે ટકાવારી સ્વરૂપે. તે જ પ્રમાણે અહીંયા આપણને પીવી રેશિયો અને ચલિત ગુણોત્તરમાં પીવી રેશિયો આપેલો છે પણ ચલિત ગુણોત્તર નથી આપેલો. ઓકે, તો અહીં જો સલામતી ગાળો છે ટકામાં, પરંતુ સમતોલ બિંદુ નથી. તે જ પ્રમાણે પીવી રેશિયો આપેલો છે પણ ચલિત ગુણોત્તર નથી. તો જો જે વસ્તુ નથી તે આપણે શોધી લઈશું તો આપણને શાયદ વેચાણ મળી શકે. તો જો બે વસ્તુ આપી છે તો આપણે બીજી બે વસ્તુ શોધી શકે, તો હા શોધી શકે. કઈ રીતે? તો તમને સમજાવજો. અહીં જેમ વેચાણ સલામતી ગાળો 25% આપેલો છે તો અહીંયા 25% રાખી. તો તમામ વિદ્યાર્થીઓને ખ્યાલ હશે કે આ કોઈ પણ ટકાવારી આપેલી વેચાણની અને પીવી રેશિયોની. તો પીવી રેશિયો શાના આપેલા છે? 30%. તો જો અહીં 2% આવે છે, સલામતી ગાળો 25% અને પીવી રેશિયો 30%. તો આ બંને ટકાવારી શાના આધારે આપી હતી? તો વેચાણના આધારે. તો તમને બધાને જ ખ્યાલ હશે ટકાવારી કેટલામાં કેટલી થાય? વધારેમાં વધારે 100%. ઓકે, એના પર ગણવામાં આવતો. તો જો વેચાણ 100% છે તેમાંથી 25% સલામતી ગાળો છે, તો બાકી જે હશે તે સમતોલ બિંદુ હશે. તો આપણે સમતોલ બિંદુ બી લખી દઈએ કે 100 વેચાણ છે અને 25% સલામતી ગાળો છે, તો સમતોલ બિંદુ કેટલું છે? 75%. સમજ પડી ગઈ? તે જ પ્રમાણે અહીંયા વેચાણ 100 છે, પીવી રેશિયો 30% છે, તો બાકી જે વધે 70% તે શું હશે? ચલિત ગુણોત્તર. ઓકે, તો હવે આપણા પાસે પહેલા બે ઓપ્શન હતા અલગ અલગ, ખાલી સલામતી ગાળો હતો અને પીવી રેશિયો હતો. સમતોલ બિંદુ અને ચલિત ગુણોત્તર ની હતા. તો હવે આપણે ગણતરી કરીને સમતોલ બિંદુ અને ચલિત ગુણોત્તર પણ લઈને આવ્યા. ઓકે, તે પહેલા આપણે લખી દઈએ. તો એ સમતોલ બિંદુ લખી દઈએ. સમતોલ બિંદુ 75%. તે જ પ્રમાણે ચલિત ગુણોત્તર લખી દઈએ 70%. ચલો આટલું લખાઈ ગયું. ત્યારબાદ મેં આ ભૂસી નાખું. ચલો હવે વિદ્યાર્થી મિત્રો જોજો, પહેલા તમારા પાસે આ બે જ વસ્તુ હતી, સલામતી ગાળો અને પીવી રેશિયો. સલામતી ગાળો પણ ટકામાં હતો, રૂપિયામાં નથી. ઓકે, તો એના મદદથી આપણે બીજી બે વસ્તુ શોધી નાખી. સમતોલ બિંદુની ટકાવારી બી શોધી નાખી અને ચલિત ગુણોત્તર પણ શોધી નાખ્યો. ઓકે, તો એના હિસાબે હવે આપણે જોઈએ કે શોધવાનું શું છે? ખરેખર વેચાણ અને નફો. તો વેચાણ શોધવાનું છે ને હવે જો આ બધી ટકાવારી આપણને મળી ગઈ.
તો એ વેચાણ શોધવા પહેલા અહીં જો આપણે જે 4 વિગતો લખી તેમાંથી જો 4 વિગતો સાથે અહીં બીજી જે વિગત આપી છે શું આપેલી છે સ્થિર ખર્ચ એ સ્થિર ખર્ચ કોના સાથે સંબંધ દર્શાવે છે ઓકે તો તમને ખ્યાલ હશે બધાના સૂત્ર યાદ હોય તો સલામતી ગાળો આવે તો સલામતી ગાળો શાના સાથે સંબંધ દર્શાવે નફા સાથે ઓકે અહીં બધાનો સંબંધ દર્શાવે તો તમને યાદ આવી જોજો સલામતી ગાળો છે શાના સાથે સંબંધ દર્શાવે સલામતી ગાળો નફા સાથે અમે લખી દઉં ઓકે તે જ મુજબ નફા જથ્થા ગુણોત્તર આપેલો છે શાના સાથે સંબંધ દર્શાવે તો ફાળા સાથે તે જ પ્રમાણે સમતોલ બિંદુ તે શાના સાથે સંબંધ દર્શાવે તો સ્થિર ખર્ચ સાથે ત્યાર પછી ચલિત ગુણોત્તર તો એ શાના સાથે સંબંધ દર્શાવે તો એ ચલિત ખર્ચ ઓકે તો આ બધાના મેં સંબંધ લખી દીધા છે તો સંબંધ જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે કે જે સ્થિર ખર્ચ આપેલો છે આપણને શું આપેલો છે સ્થિર ખર્ચ તો આ સ્થિર ખર્ચ તે સંબંધ શાના સાથે દર્શાવે સમતોલ બિંદુ ને આપણે સમતોલ બિંદુ શોધી નાખ્યું છે ઓકે તો આપણા પાસે સમતોલ બિંદુ ટકાવારીમાં છે તો ખરેખર વેચાણ શોધવા માટે આપણે સમતોલ બિંદુ તરફ જઈશું તો સૌપ્રથમ આપણે સમતોલ બિંદુનું સૂત્ર લખીશું સમતોલ બિંદુ બરાબર શું થાય સમતોલ બિંદુનું સૂત્ર સ્થિર ખર્ચ છેદમાં પીવી રેશિયો ઓકે તો જો સમતોલ બિંદુ લખવાનું રહેશે ઓકે સમતોલ બિંદુ બરાબર સ્થિર ખર્ચ છેદમાં પીવી રેશિયો તો હવે જોજો સમતોલ બિંદુ આપણા પાસે છે પણ શામાં છે ટકાવારીમાં તો તમને ખ્યાલ જ છે મેં અહીંયા તમને પહેલા જ દર્શાવી દીધું કે ટકાવારી શાના આધારે લેવાય વેચાણના આધારે ઓકે તો અહીંયા આપણે લખીશું વેચાણ ગુણ્યા કેટલા ટકા આપણને આપેલા છે 75%. આપણે 75% લખીએ 75 ના છેદમાં 100 બરાબર સ્થિર ખર્ચ કેટલા આપેલા છે 1,80,000 ના છેદમાં પી રેશિયો કેટલા આપેલા આપણને 30% તો 30% લખી દઈએ હવે જે વિદ્યાર્થીનામાં ખ્યાલ ના આવે તે બીજો સ્ટેપ પણ ગણી અહીંયા જો વેચાણ ગુણ્યા હવે 75 ભાગ્યા 100 કરો કે કેટલા આવે 0.75 બરાબર કેટલા છે 1,80,000 ના છેદમાં 30%. હવે જો કોઈને નહીં સમજ પડે તો સમજાઈ દે કે આપણે જે વસ્તુ શોધતા હોય ને તેનું હંમેશા ચિહ્ન જોવાનું કે પ્લસમાં છે કે માઇનસમાં તો જો અહીં વેચાણ શોધવાનું છે તો વેચાણ પ્લસમાં છે તો વેચાણની જગ્યા નહીં ખસવાની વેચાણને ત્યાં જ રાખવાનું ઓકે તો આપણે વેચાણને અહીં જ રાખીશું તો અહીંયા આપણે બીજો સ્ટેપ લખીએ વેચાણ બરાબર વેચાણ ઓકે તો વેચાણ સાથે આ શું છે 0.75 ગુણાકારમાં છે તો આપણે એને એ બાજુ લઈ જશું ઓકે તો ગુણાકારને એ બાજુ લઈ જઈએ બરાબરની એ બાજુ તો શું થાય છે ભાગાકાર ઓકે તો 0.75 ભાગ્યા 30% કરો ઓકે કરો જમ કેટલા થાય 0.75 ગુણ્યા 30% ઓકે તો 0.225 થાય જોજો આ 0.75 ગુણ્યા 30% તો 0.0225 લખ્યા ના ઉપર જે હતું તે 1,80,000 ઓકે હવે કરીએ 1,80,000 ભાગ્યા 225 તો કેટલા આવ્યા આપણા પાસે 8 લાખ રૂપિયા તો 8 લાખ રૂપિયા આપણને વેચાણ મળી ગયું છે ઓકે તો આપણને વેચાણ તો અહીંયા મળી ગયું હવે શું જોઈતું છે આપણને નફો જોઈતો છે શું છે
નફો. તો જો નફો જોઈએ તો નફો શાના સાથે સંબંધિત છે અહીંયા જોઈ શકે સલામતી ગાળા સાથે. હવે જો મેં તમને એમ નથી કીધું કે આપણે એક રીતે કરતા એ જ રીતે શોધાય, બીજી રીતે બી શોધી શકીએ. આમાં બે ત્રણ રીતે આપણે શોધી શકીએ, પણ મને જે ઠીક લાગે તેવી રીતે મેં શોધી દીધું. તમને જેવી રીતે ઠીક લાગે તમે એવી રીતે શોધો. ઓકે, તો તમારો આટલું થઈ ગયું તો હું ભૂસી નાખું. ઓકે, તો આપણને વેચાણ 8 લાખ રૂપિયા મળી ગયા છે. ઓકે, તો અહીં જે મળી ગયું તે આપણે લખતા જઈએ તો આપણને ખ્યાલ આવે. તો વેચાણ બરાબર 8 લાખ રૂપિયા લખી દઈએ. હવે જો નફા શોધવાનો છે, નફો શાના સાથે સંબંધિત છે? સલામતી ગાળા સાથે. ઓકે, તો હવે આપણે સલામતી ગાળાનું સૂત્ર લખીએ. સલામતી ગાળો બરાબર શું થાય? નફો ના છેદમાં પી રેશિયો. ઓકે, સલામતી ગાળાનું સૂત્ર શું છે? નફાના છેદમાં પી રેશિયો. તો જે સલામતી ગાળો આપેલો તો છે પણ તેમાં આપેલો છે ટકામાં. ઓકે, તો શું આપેલો છે? 25%. તો જેમ આપણે સમતૂર બિંદુનું કર્યું તે જ પ્રમાણે આપણે સલામતી ગાળાનું કરીશું. અહીંયા લખીએ વેચાણ ગુણ્યા 25 ના છેદમાં 100 બરાબર નફો ના છેદમાં પીવી રેશિયો. તો પીવી રેશિયો આપણા પાસે કેટલા છે? 30%. તો આપણે લખી દઈએ. ત્યાર પછી જો આપણે તો પહેલા આને સ્વરૂપ આપ્યું, ત્યાર પછી આપણા પાસે વેચાણ બી છે અહીંયા આપણે અવેલેબલ, આપણે શોધી નાખેલું છે વેચાણ. તો અહીંયા આપણે વેચાણ લખી દઈએ 8 લાખ. હવે 8 લાખ ના 25% અહીંયા કીધું, 25 ના છેદમાં 100 તો કરી લઈએ. પછી આ સેમ ટુ સેમ નફાના છેદમાં 30%. આમાં કોઈ ફેરફાર કરવાનો નથી. ઓકે, તો 8 લાખ લઈ ગયા. 8 લાખ ના 25% કરીએ તો કેટલા આવશે? 2 લાખ રૂપિયા. 25 સ્ટેપ લખે 2 લાખ બરાબર નફાના છેદમાં 30%. તો આટલું તમારું થઈ જાય. ત્યારબાદ આગળ જઈએ તો આગળમાં શું લખવાનું? જો હવે આ બેનો અહીંયા 2 લાખ છે ને અહીંયા 30% છે. તો અહીંયા મેં તમને પહેલા જ કીધેલું કે જે વસ્તુ શોધવાનું છે તેનો ચિહ્ન જોવાનું પ્લસમાં કે માઇનસમાં. તો અમે જો નફો શોધવાનું છે તો નફો કેમાં છે? પ્લસમાં. તેની જગ્યાએ ચેન્જ નથી કરવાની. ઓકે, તેના સિવાયની જગ્યાએ ચેન્જ કરવાનું. તો એના સિવાય શું છે? 30% છે. ઓકે, તો 30% અહીંયા શામાં છે? ભાગાકારમાં. બરાબરની આ બાજુ આવે તો કેમાં થઈ જાય? ગુણાકારમાં. તો અહીં નફો બરાબર લખીએ. નફો બરાબર અહીં કેટલા છે? 2 લાખ ગુણ્યા કેટલા ટકા? 30%. જોજો 2 લાખ ગુણ્યા 30% તો કેટલા થશે? જોયો 60,000 રૂપિયા. ત્યાં આપણને નફો કેટલો મળ્યો? 60,000 રૂપિયા. ત્યાં આપણે લખી દઈએ નફો બરાબર 60,000 રૂપિયા. તો હું આશા રાખું છું તમને આ દાખલો પણ સરળતાથી આવી ગયો હશે. આ દાખલો થઈ જાય તો કહો, ત્યાર પછી આપણે તે દાખલો જોઈએ. ચાલો, તો હવે તમારો પ્રશ્ન 1 નો બપોર થઈ ગયો છે. તો હવે આપણે ત્રીજા દાખલા તરફ થઈ જઈએ. તો આપણે રકમ વાંચીશું. પહેલા રાજા લિમિટેડ પાસે વાર્ષિક 5 લાખ એકમો તૈયાર થઈ શકે તેટલી ઉત્પાદન શક્તિ છે. એટલે એમ કહેવામાં આવ્યું છે કે રાજા લિમિટેડ જે કંપની છે તે વર્ષમાં અગર પોતાનું 100% આપે તો એઓ 5 લાખ એકમો ઉત્પાદન કરી શકે છે. ત્યારબાદ આગામી વર્ષ માટે કાર્યશક્તિનો ઉપયોગ પ્રથમ 6 માસ માટે 60%. એટલે એમ કહ્યું છે કે આવતા વર્ષે આપણે જો પ્રથમ 6 મહિનામાં કેટલા ટકા? 60% શક્તિઓ ઉત્પાદન કરે. ત્યારબાદ બીજા 4 મહિના એટલે ત્યાર પછીના જે 4 મહિના આવે તેમાં 70% ઉત્પાદન શક્તિ આપણે ઉત્પાદન કરીશું. એટલે આપણે પોતાની શક્તિના 70% ઉપયોગ કરીશું તો કેટલા ટકા ઉત્પાદન થાય? તો કેટલા એકમો ઉત્પાદન થાય? ત્યાર પછી બાકીના માસ માટે 90%. તો જો તમને ખ્યાલ જ હશે એક વર્ષમાં 12 માસ આવે
તો 12 માંથી આ 6 માસ પહેલાના જતી રહ્યા, ત્યાર પછી 4 માસ જતી રહ્યા, તો બીજા કેટલા બચશે? તો જોઈ લેજો અહીંયા કુલ માસ કેટલા આવશે? 12. 12 માંથી 6 તો પહેલા જતી રહ્યા છે, ત્યાર પછીના 4 જતી રહ્યા છે, તો 6 ને 4 10 મહિના. તો કુલ વર્ષના કેટલા મહિના આવે? 12 મહિના. 12 મહિનાથી 10 મહિના તો આપેલા જ છે, તો બાકી કેટલા રહેશે? 2 મહિના. તો આ જો બાકીના 2 માસ માટેની શક્તિ આપેલી છે. કેટલી આપેલી છે? 90%. તેમ કહ્યું છે કે પ્રથમ 6 માસમાં 60% ઉત્પાદન શક્તિ કાર્ય કરે, પછીના 4 મહિનામાં 70% ઉત્પાદન શક્તિ કાર્ય કરે, અને બાકીના કેટલા? 2 મહિનામાં 90% ઉત્પાદન શક્તિ કાર્ય કરે. તો આગામી વર્ષમાં ઉત્પાદનના એકમો કેટલા બનશે? ઓકે, તો આ દાખલો કરવા માટે આપણે પહેલા સ્ટ્રક્ચર લખી દઈએ. ઓકે, તો સ્ટ્રક્ચરમાં જે હિસાબે આ લખ્યું છે તે સેમ ટુ સેમ લખી દઈએ. પ્રથમ 6 માસ માટેના એકમો, ત્યાર પછી બીજા 4 માસ માટેના એકમો, ત્યાર પછી ત્રીજા 2 માસ માટેના એકમો. આપણે વિદ્યાર્થી મિત્રો જેવું દાખલામાં રકમ આપી છે ને તેવી જ રકમ બેઠી સ્ટ્રક્ચર મુજબ આપણે લખી છે, એટલે સ્ટ્રક્ચર બનાવીને આપણે એ રકમ ઉતારી છે, બીજું કઈ નથી કર્યું છે. ઓકે, તો જોજો આમાં આપણને કઈ દીધું છે? ટકાવારી આપેલી છે કે આટલા ટકા શક્તિનો ઉપયોગ કરે તો અહીંયા આપણે જોઈ શકીએ કે 100% ઉત્પાદન શક્તિ હોય તો આપણે 5 લાખ એકમોનું ઉત્પાદન કરી શકીએ. ત્યાર પછી આપણે છે કે પ્રથમ 6 મહિનામાં આપણે કેટલી ટકા ઉત્પાદન શક્તિનો? 60% ઉત્પાદન કરવાનો છે. ત્યાર પછી બીજા 4 મહિનામાં કેટલા ટકા ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરવાનો છે? 70%. અને ત્યાર પછી છેલ્લા 2 મહિનામાં કેટલા ટકા શક્તિનો ઉપયોગ કરવાનો છે? 90%. અહીં આપણને પહેલા ઉત્પાદન શક્તિ આપી છે, તો તે હિસાબે આપણે ઉત્પાદન શક્તિ હિસાબે પહેલા આપણે ઉત્પાદન શોધીશું. ઓકે, તો અહીં આપણે કુલ ઉત્પાદન કેટલા પડે છે? 5 લાખ વાર્ષિક, એટલે 100% શક્તિ કુલ ઉત્પાદન કેટલા પડે છે? 5 લાખ. તો જોઈએ આપણે લખીએ કે 5 લાખ કુલ છે, કુલ એકમો 5 લાખ છે 100% માટે. ઓકે, ત્યાં બધી ટકા આપણે ક્ષમતા કેટલા આપણે? 60%, 70% અને 90%. તો બધામાં આપણે પહેલા 5 લાખ લખીએ. કુલ ઉત્પાદન કેટલું છે? 5 લાખ થાય. ઓકે, કુલ ઉત્પાદન લખ્યા પછી સૌ પ્રથમ પહેલા આપણે ક્ષમતા લઈએ કે કેટલી ક્ષમતા આ લોકો ઉત્પાદન કરવાના છે. તો પ્રથમ 6 માસ માટે 60% છે, બીજા 4 માસ માટે 70% છે, અને ત્રીજા 2 માસ માટે 90% છે. તો પહેલા જેટલી ક્ષમતા આપી હોય તેટલી ક્ષમતાના હિસાબે આપણે એકમો શોધી લઈશું. તો જો 5 લાખ એકમો કુલ ક્ષમતા ન હોય તો 60% ક્ષમતામાં કેટલા એકમો થાય? તો આપણે ગણીએ 5 લાખ ગુણ્યા 60%, તો 3 લાખ અહીંયા આવશે, 3 લાખ અહીંયા આવશે, અહીં 3,50,000 આવશે, અહીં 4,50,000 આવશે. ઓકે, તો જો તમને ખબર પડી ગઈ ક્ષમતા હિસાબે કે પ્રથમ 6 માસમાં એટલે 60% શક્તિનો ઉપયોગ કરે તો આપણને 3 લાખ એકમો મળે, 70% શક્તિનો ઉપયોગ કરે તો 3,50,000 એકમો મળે, અને 90% શક્તિનો ઉપયોગ કરે તો 4,50,000 એકમો મળે. આટલું તમને ખ્યાલ આવી ગયો છે. ત્યારબાદ જોજો કે અહીં 3,50,000 અને 4,50,000 આપણને મળી ગયા. ત્યારબાદ જોજો કે આ જે તમને એકમો મળ્યા, આ બધા એકમો તમને શાના મળ્યા? વાર્ષિક એકમો. અહીં શું આપણને જો વાર્ષિક 100% ની શક્તિ ઉત્પાદન કરે તો તમને એ ખબર પડી કે વર્ષ દરમિયાન તમે જો 60% મહેનત કરો, 60% શક્તિ કામ કરો તો તમને 3 લાખ એકમો મળે. વર્ષ દરમિયાન તમે 70% શક્તિ કામ કરો તો 3,50,000 એકમો ઉત્પાદન. વર્ષ દરમિયાન 90% શક્તિ ઉત્પાદન કરો તો 4,50,000 એકમો થાય.
પણ અહીં વર્ષ સાથે માસ પણ આપેલા છે. તો અહીં કેટલા આપેલા છે 6, અહીં કેટલા આપેલા છે 4 અને કેટલા આપેલા છે 2. તો બધાને ડિવાઇડેડ બાય, જો અહીંયા માસ કરી દે તો અહીં કેટલા માસ છે 6 માં 6 માસ હોય તો 6 12 ત્યારબાદ અહીં કેટલા આપેલા છે 4 માં, તો અહીં કેટલા લખવાના 4 12. ત્યારબાદ અહીં કેટલા માસ આપેલા છે 2, તો 2 12. કેમ 6 12, 4 12 ને 2 12 કર્યા ખબર હશે? કારણ કે વર્ષમાં કુલ મહિના કેટલા આવે 12. એના માટે તમામ 6 4 અને 2 ને આપણે 12 વડે ભાગ્યા છે. ઓકે, તો અહીં જવાબ આવશે, તો જોઈએ 3 લાખ ગુણ્યા 6 ભાગ્યા 12 તો કેટલા આવશે 1,50,000. ત્યારબાદ 3,50,000 ગુણ્યા 4 ભાગ્યા 12 તો કેટલા આવે 1,16,667. 1,16,667. ઓકે, ત્યાં પછી 4,50,000 ગુણ્યા 2 ભાગ્યા 12 તો કેટલા આવે 75,000. પ્રશ્ન તમને શું પૂછ્યું છે ઉત્પાદનના કુલ એકમો કેટલા થાય? તો આ તો તમને અલગ અલગ આવ્યા, તો છેલ્લે લખવાનું કુલ ઉત્પાદનના એકમો બરાબર. આ 3 તમે જે એકમો શોધ્યા 6 માસ 4 માસ અને 2 માસ માટેના, એ 3 નો સરવાળો તો કેટલા થશે 1,50,000 1,16,667 પ્લસ 75,000 તો કેટલા આવશે 3,41,667 એકમો. આ તમારો ફાઇનલ આન્સર. તો હું આશા રાખું છું તમને આ 2023 ના પેપરના શોર્ટ સમ બધા જ સમજ પડી ગયા હશે. આભાર તમારો, થેન્ક યુ.